છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ અને પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર માટે સંખેડાના નગરજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। વર્ષ 2022માં ઉચ્ચ નદીમાં આવેલા વિનાશકારી પૂરને કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર નદીમાં ધરાશાયી થયું હતું। હવે અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે। આ મંદિરને બચાવવા માટે સરકાર આગળ આવે તેવા શુભ આશયથી અનેક વખત રજૂઆતો કરવામાં સંખેડા ઉચ્ચ નદીને કિનારે અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે તે એકદમ ધોવાણની તૈયારી છે અને પડી જવાની શક્યતા છે। તો મંદિર માટે પાછળ સંરક્ષણ દિવાલ બનાવે સરકારશ્રીને રજૂઆત કરી છે અને એના અનુસંધાનમાં 31 તારીખે સંખેડા 31/1/2025ના સંખેડા ગામ બંધ રાખવાનું નક્કી કરેલ છે। સંખેડા ગામમાં હાડોદ તરફ જવાના રોડ ઉપર અર્જુનનાથ મંદિર તેમજ નકુલેશ્વર મંદિર આવેલ છે। સને 2022ની સાલમાં અચાનક મુશળધાર વરસાદ પડવાના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર જળ સમાધિ લઈ લીધેલ છે અને ત્યારબાદ હાલમાં આ જે અર્જુનનાથ મંદિર છે તે પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય। 2022ની અંદર જ્યારે નકુલેશ્વર મહાદેવ મુશળધાર વરસાદના કારણે જ્યારે જળ સમાધિ લીધી ત્યારબાદ અર્જુનનાથ મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઊભું છે। ત્યારે આ સરકાર અને તેના મળતિયા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2.5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી।